સિંઘનપોર પોલીસ સ્ટેશન સુરત શહેર તરફથી મહત્વપૂર્ણ સૂચના નાગરિકોને વિનમ્ર અપીલ કરવામાં આવે છે કે આગામી તહેવારો દરમિયાન આપના કિંમતી માલસામાન અને વાહનની સલામતી માટે સાવચેતી રાખો। આ સાથે આપેલ ઓડિયો ક્લિપમાં દર્શાવેલ સૂચનાઓનું પાલન કરવું અનિવાર્ય છે। ચાલો મળીને સલામત અને આનંદમય તહેવાર ઉજવીએ। મોબાઈલ પર આવતી અજાણી લિંક પર ક્યારેય કોઈ પ્રત્યુત્તર આપતા નહીં। આપના બેંકનો કે બીજા અન્ય કોઈ પણ પાસવર્ડ મોબાઈલ પર અથવા કોઈ પણ રીતે કોઈ પણ વ્યક્તિને આપવા ન જોઈએ। બેંક દ્વારા ક્યારેય કોઈ પાસવર્ડ કે ઓટીપી ફોન કરીને ગ્રાહકને પૂછવામાં આવતા નથી। કોઈ અજાણી એપ્લિકેશન કે પ્રલોભન આપનારી સ્કીમમાં ઓનલાઈન થયેલી કોઈ પણ પ્રવૃત્તિ આપના બેંક એકાઉન્ટ અને અન્ય એકાઉન્ટને નુકસાન કરી શકે છે। સોશિયલ મીડિયામાં ભ્રામક મેસેજોથી પ્રભાવિત થઈને કોઈ પણ લિંક પર ક્લિક કરવી નહીં। રસ્તા પર કે ચાલુ વાહને મોબાઈલ પર વાતચીત કરવી નહીં। જાહેર જગ્યાએ ફોન પર વાત કરતા સમયે રોડથી દૂર સલામત સ્થળે ઊભા રહીને મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ। આપની સાવચેતી એ જ આપની સલામતી। સુરત શહેર પોલીસ આપની સેવા માટે કટિબદ્ધ છે। સિંઘનપોર પોલીસ સ્ટેશન તરફથી એક નમ્ર અપીલ। ભીડભાડવાળી જગ્યાઓમાં આપના મોબાઈલ, પાકીટ, પહેરેલા દાગીના વગેરે કિંમતી ચીજ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું। આપના નાના બાળકો આપથી છૂટા ન પડી જાય એ અંગે પણ ધ્યાન રાખશો। કોઈ અજાણી વ્યક્તિ કંઈ ખાવાનું આપે તો તે ટાળવું જોઈએ। આપની આસપાસ કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે કોઈ ચીજ વસ્તુ દેખાઈ આવે તો તરત જ સુરત પોલીસનો તમારે સંપર્ક કરવો જોઈએ। બહારગામ કે લાંબા સમય માટે ઘર બંધ કરીને જતા હોવ ત્યારે તમારા ઘરના કિંમતી દાગીના, રોકડ રકમ બેંક લોકર અથવા તો તમારા ઘર સિવાય અન્ય સલામત જગ્યાએ રાખવા જોઈએ। આપના વાહનને યોગ્ય જગ્યાએ જ પાર્ક કરશો। વાહનની ડિક્કીમાં કે વાહનમાં કોઈ કિંમતી ચીજ વસ્તુઓ રાખશો નહીં। વાહનને પાર્ક કરતી વખતે એને લોક કરીને જ રાખશો। વાહનના આગળ પાછળ બંને બાજુ સરળતાથી વાંચી શકાય એવી રીતે નંબર પ્લેટ લગાડશો। કરી શકે છે। સોશિયલ મીડિયામાં ભ્રામક મેસેજોથી પ્રભાવિત થઈને કોઈ પણ લિંક પર ક્લિક કરવી નહીં। રસ્તા પર કે ચાલુ વાહને મોબાઈલ પર વાતચીત કરવી નહીં। જાહેર જગ્યાએ ફોન પર વાત કરતા સમયે રોડથી દૂર સલામત સ્થળે ઊભા રહીને મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ। આપની સાવચેતી એ જ આપની સલામતી। સુરત શહેર પોલીસ